सतगुरु महाराज सदैव प्रसन्न रहना ईश्वर की सर्वोपरि भक्ति है। आनंद पाछो ईश्वरी आनंद होवो जोईए। कोकनी निंदा करवी, कोकनी खोगड़ी करवी, कोकने उतारी पाड़ीने आनंद करवो ए आनंद नहीं। એને આનંદ કહેવાય જ નહીં. કોઈની મસ્કરી કરવી એ તો કોઈ દી ન કરે. કોકના દાંત કાઢવા, કોઈક નબળો માણસ હોય ખાસ યાદ રાખવું, કોઈક ગરીબ હોય ને એની પર હસવું નહીં કોઈ. કોઈક વિકલાંગ હોય ને તેની પર હસવું નહીં, કોઈ દી ન હસવું. એ પાપ છે, આપણા માટે યોગ્ય નથી. એમ કોઈ દી ન હસવું, કોઈને કોઈ દી ઓલું ન કરવું. हमारा बापू ये बात कही कि मृत्यु कोई राका नहीं हुई है, जाती, मृत्यु नहीं। राका हुई है। ભલે ભલે થાય કોઈ છે. હા બરોબર. हमारा सत्संग में बात थी कि मृत्यु कायम याद રાખવું। યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું મોટામાં મોટું આશ્ચર્ય કયું, તો કે બધાને મરી જવાનું છે પણ કોઈને યાદ નથી થતું કે આપણે મરવાનું છે। કે મૃત્યુ કાયમ હશે તો એનું મન પરમાત્મા સિવાય બીજે કાંઈ નહીં જોતા। આ એક સૂત્ર મારેલું જ આપણે રસોડા પાસે અહીંયા આવી ગયું. પહેલાં જો માં હતું સમય, શરીર, સંપત્તિ અને સત્તા કાયમ કોઈને સાથ આપતા નથી। તમારી જિંદગી એક સપનું છે, કાલ મરી જવાનું છે તો અભિમાન છે ને? બધાને કાલ જ મરવાનું છે, આજનો દી તો નીકળી ગયો એમ કે હાલો। એક દુકાને મેં બોર્ડ વાંચ્યું હતું, આજ રોકડા કલ ઉધાર, બીકા હુआ માલ વાપિસ ન હોગા। ભાઈ જો કોઈ ઉધાર લેવા જાય તો ઓલો લખે આજ રોકડા કલ ઉધાર, કાલ જાવ એટલે પાછું એમ કે આજ રોકડા કલ ઉધાર, બીકા હુआ માલ વાપિસ ન હોગા, વેચેલો માલ પાછો રાખવાનો હતો। તો બધાયનું મૃત્યુ આમાં લખ્યું છે કાલ મરી જવું છે તો અભિમાન છે ને? એમાં પહેલો વહેલો સમય બતાવ્યો। શરીરનો જન્મ થાય એટલે સમય લખાઈ જાય કે ભાઈ આટલા વાગે દીકરી કે દીકરાનો જન્મ થયો 5:47, મરે ત્યારે સમય લખાઈ જાય। ઓય રામ, આયા ભાવ આયા ઉપર અંદર સમય પછી બીજા સ્ટેપે આપ્યું શરીર। શરીર પછી સંપત્તિ। આપણે જૈનમાં પછી હતા જે કંઈ આપણી કેપેસિટી હોય 5, 25, 50 કરોડ જેટલી જૈનમાં પછી ને શરીર છૂટી ગયા પછી તો દૂર થઈ ગયું આપણા માટે। સમય, શરીર, સંપત્તિ અને પછી સત્તા। સત્તા, સંપત્તિ હોય ને તમારી પાસે તો જ તમે સત્તા ઉપર જઈ શકો। ચૂંટણી લડવામાં પૈસા જોઈએ, કોઈ સામાન્ય માણસ ચૂંટણી ન લડી શકે। એટલે સમય, શરીર, સંપત્તિ અને સત્તા કાયમ કોઈને સાથ આપતા નથી। તો આ 4 સ્ટેપમાં વધુમાં વધુ કિંમતી વસ્તુ હોય ને તો સમય થયો। શરીર જન્મે એટલે સમય લાગુ પડે અને મરે ત્યારે સમય લાગુ પડી જાય। સમય આ સમય ભાઈ જન્મ થયો ને આ સમય મૃત્યુ થયું। તો આ બધાયમાં કિંમતી તમે જોવો ને તો સમય, શરીર, સંપત્તિ અને સત્તા એ બધાય કરતાં કિંમતી સમય છે ને, કિંમતીમાં કિંમતી સમય છે। સમયને ખર્ચીને વ્યક્તિ ધારે પ્રાપ્ત કરી શકાય।
ચૂંટણીમાં કોઈ પણ માણસ હોય તો કોર્પોરેટથી ચાલુ કરીને મુખ્યમંત્રી વડાપ્રધાન લગી બની શકે, કારણ કે એને સમયનો એટલો એમાં ભોગ આવી ગયો અને એને લગ્ની છે રાજકારણમાં પ્રધાન બનવાનું. તો સમય આપી અને વ્યક્તિ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરે, પણ જ્યારે સમય પૂરો થાય ત્યારે પ્રાપ્ત કરેલી તમામ વસ્તુ મૂકે તો સમય ન મળે. કરોડો અબજો રૂપિયા બનાવી લીધા, ધીરુભાઈ અંબાણી એ ગયા કેવડી સંપત્તિ, પણ એ બધી સંપત્તિ એક કલાકમાં મૂકે તેનો એક શ્વાસ વધારે ન જીવે. તો એવી જ રીતે મોટા ભાગે મનુષ્યનો સમય છે ને એ નાશવંત મેળવવામાં જ બરબાદ થાય છે. તો એમાં સુખ નથી, બધાનો અનુભવ છે. મહાપુરુષો પાસે શાશ્વત સુખ છે, એટલે જાણે અજાણે એનો સંગ કરવાથી વ્યક્તિને સુખ મળે. આ લોકો સુરતથી મહેસાણાથી આઠેઠ આવે તો એને ગુરુના ચરણે ગયા તો વ્યાપક સ્વરૂપ એનું નિજ સ્વરૂપ તો સુરતમાંય છે, મહેસાણામાંય છે, અમદાવાદમાંય છે, ને આખા દુનિયામાં આખા બ્રહ્માંડમાં છે. છતાં આયા કંઈક વિશેષ સુખ મળતું હોય છે ત્યારે આવતા છે ને. આવડી મોટી લાંબી મુસાફરી કરીને અહીંયા આવવું સત્સંગના આશયથી, હા, કોઈ પણ વસ્તુ જેટલી નજીક ને એટલો એનો વિશ્વાસ નહીં. ગુરુ ચેલો 24 કલાક ભેગા હોય એટલે એકબીજાની કઈ મર્યાદા કે વિશ્વાસ ન રહે. ભાઈ ભાઈ હોય કે દેરાણી જેઠાણી હોય, ગમે તે હોય, જે વસ્તુ જેટલી નજીક એટલો એનો વિશ્વાસ ન હોય. ગુરુની વાતનો વિશ્વાસ ન આવવાનું કારણ જ એ કે પરમાત્મા હાવ નજીકમાં નજીક છે. અમારે અહીંયા મેઘાણીની વાડીમાં અમારે ખેતરમાં હાડું પર ભેગા થયા ગેલ માતા 4-5 દી પહેલા. તો આમંત્રણ હતું બહુ બાપાનું, 10:30 માંડ પહોંચ્યું. તો એક તો કાળ ઝાડ ગરમી, અહીંયા વાડી મેઘાણી નજીકમાં જ નથી. બપોરની રજા હતી 11 વાગે. ગાયું ઘાસ લેતા લેતા જઈને ધજા ચડાવી ગઈ. અમે જણ બધા એક બાજુ થોડુંક ઝાડું હતું ને છાંય ઊભા હતા. કે દર્શન કરવા તો આવો અંદર. હવે એક ચંપલ ઉતારીને 10-15 પગથિયા ચડીતા પગ પડી ગયા માતા, આપણે દર્શન કરવા નથી જવા. તો જેટલું તોડામણા કરીને જે ચીજ મળે છે ને એની જ કિંમત થાય છે. ઉપદેશ સહેજમાં મળી જાય છે, અને હરેક જગ્યાએ જે વસ્તુ જેનો વિશ્વાસ નથી આવતો. આવડી આમથી આંખ આખું બ્રહ્માંડ જોવે, પણ આંખમાં કણું હોય તો બીજાને કહેવું પડે જો તો કાઢી દે, કે કણું એકદમ નજીક છે એટલે આપણને ન દેખાય. એટલે મહાપુરુષોના સંગથી તમને સુખ શાંતિનો અનુભવ થાય એનું કારણ કે એને જે છે એનો વિશ્વાસ આવી ગયો. હાજર મેં હુજ્જત નહીં, ગેર કી તલાશ નહીં. હાજર છે એનો કોઈ વાંધો નથી, નથી એની મને કોઈ તલાશ નથી. એટલે વ્યક્તિને પોતાનો વિશ્વાસ નથી આવતો એટલે તોડામણા કરે છે દરેક વ્યક્તિ. કારણ કે રૂટિન જીવનથી હરેક વ્યક્તિ કંટાળી ગઈ છે. કાયમ અહીંયા સત્સંગમાં આવતા હોય રેસકોર્સમાં કોઈક નવા બાપુ આવે તેમ થાય જાય અહીંયા કંઈક નવું છે કાંઈ હોય નહીં, આજે તે તોડાઈને આવી જશે. તો મને એમ કે અહીંયા જા, અપૂર્વ મુનિ આવ્યા છે માનવ ઉત્કર્ષ મહોત્સવ, એમાં જાઓ. અહીંયા ખબર જ હોય કે હું કોઈ દત્તનીય હોય 10:30 લગી ધૂન હાલશે, પછી 15મા અધ્યાયનો હવા ગયા લગી નહીં તો આપણને ખબર જ હોય હું થવાની. એટલે હરેક વ્યક્તિને અને મનનો સહજ સ્વભાવ છે કે પોતાનું સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે.
પોતાનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે અને પોતાનું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે. હવે એનો વિશ્વાસ નથી એટલે જીવ બહાર ભમે. તો કબીરજીએ કીધું કે આત્મજ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરાન કાશી. તો આપણને મોકો મળે તો આપણે ન જાય મથુરાન કાશી. આત્મજ્ઞાન તો લીધેલું. તો કેમ કે દ્વારકા ધજા ચડે તો આપણે ન જાય. પણ આપણે જાય એમાં આપણને પછી એવું ન હોય કે દર્શન ન થાય તો આપણને દુઃખ ન થાય. ઓલું તો ગયો હોય તેમ ત્યાં કરવું, ત્યાં ઠેર ગયો ને મને દ્વારકાધીશને દર્શન ન થયું. ઓલા લોકોને શું થાય, એ ગમે એટલી ગળદીમાં ટીચાય પણ દર્શન કર્યા હોય તો ના આવે. કે જે નજીકમાં નજીક જે વસ્તુ છે ને એનો વિશ્વાસ આવી જવા માટે જ આ સત્સંગ છે, ભજન છે અને મહાપુરુષોનો સંગ છે. કારણ કે નથી એનો વિશ્વાસ અનાદિથી આ જીવને થઈ ગયો. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. પોતે છે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા, એને ભ્રાંતિ થઈ છે હું શરીર છું. જેટલી યોનિમાં જન્મ લીધા એમાં બધાયમાં એ પોતાને શરીર સમજતો આવ્યો. તો મનુષ્ય દેહ મળ્યો અને મહાપુરુષોના ચરણે ગયો તો એને નક્કી થયું કે શરીર નથી. ગુરુએ તો કહી દીધું પણ નક્કી તો ખુદે જ કરવું પડશે ને. છોકરા છોકરીના સંબંધ હોય તો કોઈક આપણને બાળ બેટા મોકલે, આપણે ચા પાણી નાસ્તા આઈસ્ક્રીમ કરી આવીએ, ખાઈ આવીએ. પછી ઓલા ભાઈ તો ઓખાણા જ કરે છે ને બધા બહુ સારા મારું છે, આવું ઠેકાણું તમે દીવો લઈને ગોતવા જાવ તો નક્કી તો આપણે કરવું પડશે ને. અહીંયા છોકરી દેવી કે ન દેવી. દીધા પછી અમુકનું નથી હાલતું એનું શું કરવું? એટલે મનુષ્યની કીડીથી માંડી અને કુંજર એટલે હાથી સુધીના તમામની દોડ હોય ને, આંખ ખુલે સવારે ખુલે ને આજે નીચાય, જૈનમો ત્યારે ખુલીને મૃત્યુ સમયે નીચાય, ત્યાં સુધી જીવ માત્રની દોડ સુખ પાછળની જ છે. એક વ્યક્તિ તમે એવી બતાવો કે મેં આ કામ દુઃખ માટે કર્યું. અત્યાર સુધીમાં જેટલા યુદ્ધ થયા ને એ બધા શાંતિ માટેના થયા. કે આને હું પતાવી દઉં ને તો મને શાંતિ થાય. એક કોમને બીજી કોમ નડતર હોય કે આ કોમને હું પતાવી દઉં તો મને શાંતિ થાય. પણ તમે હેઠા બેન વિચાર કરો કે વિશ્વમાં આટલી બધી ટેકનોલોજી છે છતાં એક મચ્છરને નથી મારી શકતા. લિક્વિડ લગાવો, મચ્છર અગરબત્તી લગાવો, આખી દુનિયામાંથી મચ્છરનો નાશ નથી થતો. એટલે મચ્છર કોઈ સરકારનું બનાવેલું તો તમે એને મારી શકો. તો જેને બનાવ્યું છે એની ઈચ્છા હોય તો મરે ને. એટલે જેટલા જેટલા જીવ માત્રની દોડ સુખ માટેની છે. લગ્ન કરે માણસ એના હાટું કરે. તો ફલાણામાં છોકરો છોકરી ઘરનો દીવો બાપુ થતું નથી, કાંઈ તમે કૃપા કરો, કૃપા થઈ જાય, લગ્ન થઈ જાય. તો બે માણસને ન જઈને તો છૂટાછેડા એ સુખ માટે કરે દુઃખ માટે. કરોડનો ખર્ચો કર્યો તો છૂટું કરવાના કરોડ બીજા દેવા. સારું આનાથી હું થાકી ગયો, છૂટું થાય ને તો સારું. તો છૂટાછેડામાં અંદર ખાને સુખ કર્યું. લગ્ન સુખ માટે કર્યા પણ જાયમું નહીં એકબીજાને મનમેળ ન થયો તો છૂટું સુખ એના માટે જ કરે છે. એટલે જગતના જીવોનું દોડ સુખ પાછળની છે. આંખ ખુલે ત્યાંથી નીચાય ત્યાં સુધી પણ હાથમાં દુઃખ આવે. જગતના લોકોનું સુખ ટકતું નથી અને બ્રહ્મવેતાઓનું સુખ મટતું નથી. ફેર આટલું. એ લોકો પાસે કાંઈ ન હોય તો મોજ, આપણી પાસે બધું હોય તો દુઃખી હોય. સારું મારા કરતાં તો ઓલો ઘણી કેપેસિટી વાળો, મેં આટલા 60 વર્ષ શું કહી દઉં અમે
કરજણીના દીકરાની વહુ આવી એકવાર. હે કરજણીના દીકરાની વહુ અહીંયા આવી. દાદા તમે રહ્યો છો ને? ના. તમે કેટરસ ચલાવો છો ને? ના. તો આવડા મોટા તપેલા અને ચૂલા ને બધું રાખ્યું. બધા બીજ અને પૂણું સત્સંગી બધા જમે છે. એટલે દર વખતે ભાડે લેવા પહોંચે નહીં એટલે ઘરના વસાવી દીધા. 2-4 દિવસ બીજ છે, તમે આવજો જમવા. હવે સુલતાનપુરની છોડી ભણીને અહીંયા જ આવી હતી. હું તો ઓળખું. કારણ કે કોઈ હગાવાલા અહીં હોય ને બધા અહીંયા લંડનમાં જ હોય. એ પાડોશી સગા અહીંયા જે કાંઈ ઉત્સવ મનાવી અહીંયા આ મકાનને ચૂનો કરી અને લાઇટો બાઇટ રાખી અને લગ્ન કર્યા. એટલે મેં તમે તો હિન્દુ બેન ને તો કે હા. મેં કીધું તમને છૂટાછૂટ આપી દીધા છે ને? એ ક્યાં આવી ગયો કાને ખબર છે. હવે નરેન્દ્રે પણ બધી વાત કરી હતી. મને કે મારે ઓલ્ડ વર્લ્ડનો પાસપોર્ટ છે, એટલે હું છે ને આ રિવોલ્વરના આમ તે બધું વેચવા જાઉં ને વિદેશમાં, બીજા વિદેશમાં પ્લેનમાં બેઠો. મારી સામે પઠાણ રહેતો મારી બાયડી ફિટ થઈ ગઈ. મારે તો ફરવા જવાનું હોય ઘરે ન હોય. એમાં એને એ દબી ગયો ને એને એ બધું આકરણ કરવા ખબર પડી. તો મેં એને ડાયવોર્સ આપી દીધા. પણ તે પહેલાં મારે જે છોકરો થયો એ પોલિયાવાળો થયો, પગ ઢેડા હતા હાલે. હવે એ છોકરો એ નથી હિન્દુનો, પણ હિન્દુ તો પછી છૂટો કરી દીધો. છૂટા કર્યા પછી એ પોલિયાવાળો થયો, 28 વર્ષનો 22 વર્ષનો, લગ્ન કર્યા. એની આ 2 છોકરા ફોન આવ્યો, અરુણ હવે તો ભત્રીજી તાકો બની ગયો કે 2 ભત્રીજા હતા ત્યાં. હા મારો દીકરો છે ને એને ત્યાં 2 ટ્વિન્સ આવ્યા નથી એમનો અહીંયા કોઈ. એમાં ગુરુજીએ કીધું કે આ મકાન તમારું છે, પણ તો તમારું માનતા નહીં રહ્યો. મ્યુનિસિપાલિટીવાળા આવીને બહાર લખી ગયા કે કોઈ કર છે નહીં, કોઈ કર નથી, ટેક્સ કોઈ જાતનો વેરો કાંઈ નહીં, કાંઈ નહીં, વેરો કાંઈ નથી. એટલે કોઈ આવે જ નહીં કાંઈ પૂછવા છે. અને આ બધું હાલે છે અને હલાવે છે. ધર્મ રહ્યો છે તો તે હલાવે છે. કાંઈ બધા એમ કે હમીરભાઈ ગુજરી ગયા, હમીરભાઈ કાંઈ ગુજરી કાલાવે કોણ ને ગુજરી જાય તો એ જ હલાવે છે. મારો ગુરુ કોઈ મરે નહીં, અમને ધર્મ કરી મારે કોઈ કાંઈ ન મળે. એટલે એવું છે. હારા ગયા છે પેલા આ લોકો થાય કપાય કપડી. હા બાર બાર વર માંગ કાંઈ બોલવાનું ફફડી કાંઈ ફફડી ભાઈ. હર